વોર્ડ નંબર 5માંથી કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા। આજે નામાંકન ભરવાનો છેલ્લો દિવસ છે અને ત્યારે દરેક પાર્ટીના ઉમેદવારો પોતાના સમર્થકો અને ટેકેદારો સાથે રેલી સ્વરૂપે પહોંચી રહ્યા છે કચેરીએ અને જ્યાં ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે। વોર્ડ નંબર 5 કોંગ્રેસમાંથી પણ આખી પેનલ જે પહોંચી છે ઉમેદવારી ફોર્મ ભરવા માટે, તેઓ દ્વારા પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉમેદવારોની વાત કરીએ તો રીનાબેન પટેલ, ધર્મિષ્ઠાબેન પરમાર, મેહુલભાઈ કહાર અને કિરણ કાપડિયા, જેઓ છાણી ખાતે આવેલા નર્મદા નિગમની કચેરી ખાતે પહોંચ્યા હતા અને જ્યાં નામાંકન ફોર્મ ભર્યું। અમે વોર્ડ નંબર 5માંથી દાવેદારી કરી છે અને કોંગ્રેસ પક્ષે અમારી ઉપર જવાબદારી આપી છે કે આ વોર્ડને જીતાડીને લાવીએ અને જંગી બહુમતીથી જીતાડીને લાવીએ। વોર્ડ નંબર 5માં પૂર્વ કાઉન્સિલરોએ જે પણ કામો ખાતમુહૂર્ત કરીને છોડી દીધા છે, સાયકલ હોય, સાયકલ ટ્રેક હોય, રોડ રસ્તા હોય, પાણીની લાઈનો નાખવાની હોય, એ તમામ કાર્યો અમે આ પેનલ સાથે જીતીને અને તુરંત જ એ કાર્ય પૂર્ણ કરીશું। અને અમારી જે પણ સમસ્યા હશે વોર્ડની, વિસ્તારની, એ તમે જનતાને કહેવા માગું છું કે અમે એક ડિજિટલ પ્લેટફોર્મ બનાવ્યું છે। પ્લે સ્ટોર પર તમે મેહુલ કહાર નામની એપ્લિકેશન છે, તેમાંથી તમે પોતાની સમસ્યા નાખી શકો છો અને તુરંત જ એમાં તમને રિપ્લાય મળશે। અમારો સંપર્ક ના થઈ શકે, પરંતુ તમે પ્લે સ્ટોર પર એપ્લિકેશન છે મેહુલ કહાર, એની ઉપર તમે સર્ચ કરીને અને તમે સમસ્યા જણાવી શકો છો અને એની સમસ્યાના તુરંત જ નિકાલ કરવાના અમે પ્રયાસ કરીશું। અયોધ્યામાં જે રીતે ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવામાં આવ્યો હતો, એવી જ રીતે આ ગદા વડોદરા શહેરમાં પણ ફરવાની છે અને ભ્રષ્ટાચારીઓના નાશ થવાના છે।